અહીંયા જો અમાર માસી આવેલા છે, અમાર બાની ખબર કાઢવા. એમ નથી, આમ જો મારા બા છે મારા વાલે એવું એક નંબર ઉગડ્યું છે. ઓ ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? બસ મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય. અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સવારમાં તૈયાર થઈ જાય છીએ. એમને એમ લાગતું છે બધાને કે તૈયાર થઈને તા જાય આજમાં, પણ તાય જવા નથી. ભાઈ હર્ષિન દેવરા જાણ છે ખાલી આંગણવાડી જવાનું છે ગામમાં. ખાલી જઈએ આંગણવાડીએ અને કેવલ આજ રોવે ગાડીમાં કે નથી થતો બધાને ખબર પડે એમને કીધું તો આપણે લઈ જા નથી ગાડીમાં, ને તો ગાડીમાં બે મરવાલા ને રોવે દુનિયાનો ને એ હવે આપણને ખબર પડશે રોવે કે નહીં રોવે. હા, અને કેવલ નથી રોતી એના કરતા તેની મોટી બેન છે એ રોવે. ભાઈ હવાર દેની તૈયાર થાય છે અને હવાર દેની રોવે છે. અને ગઈ છે અને આવું છે હારે ને માર ખાવાના હે નેન્સી બેન ને. કેમ માર ખાવાનું પછી કે જ્યારે આવી તો ચાલો ફટાફટ અમે નીકળી ભાઈ ગામમાં જવા. આંગણવાડી જાય છે તો બિના રહેજો, મજા આવશે. ચાલો જઈએ કામ. હા, ખાસ કરી વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જઈએ પેલા તો જઈ ફટાફટ હર્ષિન દેવરા. કેવલ ભાઈ અત્યારે આવું મોટું છે ને આવે તો કેવું બીજું ભાઈ મોટું થઈ જાય. કેમ કે હર્ષિન દઈ તો અઘરું તો લાગે તો બિના રહેજો. ચાલો એ સમય નીકળી જશે મારા વાલા, બહાર નીકળી જાય ને. હવે તમે આ બે હશે બેહો જલ્દી જાઓ. હા, બે જાય. ચાલો તો ભાગો. હવે નેન્સી બેન આવે છે અને કેવલ ભાઈ રોતો નહીં હો. કેવલ જો ઈ રોવાનો તો છે જ તે બાકી છે. રોવાનો તો છે જ તે જોઈ છે. ચાલો ફેમિલી અમે છે ને નીકળી જશે ને હજી રોયો નથી. અહીંયા વડલો છે ને મેળીમાના મંદિરે ના પગે જશે ગાયલી લગભગ તો રોવાનો નથી. તો ચાલો બધે અમે જઈએ છીએ ફટાફટ ગામ. મજા આવી છે. આપણે એને પૂકી ગયા છીએ ગામમાં. આંગણવાડી આગળ પોકી દઉં અને આ ફેરી કેવલ રોયો અને ખાલી એક વખત બેઠો ડૂકી જાવ કદી રોયો. કા એમ જ ને જોવે છે. હવે રોતો નથી તો હવે કંઈક જઈને તો વાંધો નહીં આવે. ચાલો તો હવે આંગણવાડી જઈએ દર્શન દીધી દેવરાનો હોય પછી પાછા કંઈક રેસીપી બનાવવાની છે તો એને માટે કાંઈક લઈ જવું તો હોય. એવું બધું કામ યાર ઘણા છે અને માણા હું એક હેન્ડલિંગ કરવાળો તો એવું છે જ. તો તકલીફ થોડી મારે એકલા વધારે બાકી આવડે લીલા લેર સેટી કરવાનું એટલે તો કાંઈ વાંધો નહીં. ચાલો હાલો ગાઈસ તો હવે હાલીને ભાગ્યા છે. નેન્સી બેનને છે ને ભણવા મેક દેવાના છે અમારા આગળ. જો અહીં લાખ બધા છોકરા છે ને એને યારે ભણાવીશે અને ભણશે જોઈ છે કેમ થાય. ફટાફટ રેસીને દેવરાવ તો આપણે વિડીયો નહીં બને ખબર છે ને. હાલો ભાઈ એ નેન્સી બેન આ છોકરાઓને અરે બધા બે જાવ ને અલો પ્લોટ વળીને ભણવાનું હોય તમારે પાર્ટીને લેવું લઈને આવડે ભણતા તો સપ્લાય કરી લે. ખબર જો વજન જોખમ છે ચા માથે મારા ભાઈ આંગણવાડીમાં તો છે ને સોયત્રા નીકળી જાવ ભાઈ. ઘડીક રહું હું લગભગ 45 મિનિટ રાસી અંદર પણ ઓહો આવડા પૂરું પાડે હો. ધન્યવાદ દેવો પડે ભાઈ ને મારો બેટો. અને એટલો દેખાડો ને ટ્રાફિક ને ગરમીનો પડી ગયો હું તો લાલ થઈ ગયો. કડવા મીડ્યું મારા કાની બે લાલ થઈ જાય એટલી ટ્રાફિક હો ભાઈ. અને કેવલ હરીચલ એક દેવાનું હતું આખો ડોઝ દીધી તો 3 દીધા 4 દીધી તા બોલો છેલ્લો ડોઝ હતો 9 મહિના થઈને તેથી હવે આપણને થાય ત્યાં સુધી કાંઈ નહીં. ચાલો થાય કરે આપણે છે ને વીએ છે ને મારા વાલા 150 રૂપિયાની વસ્તુ લાવ્યા છે. એ બધા છે ને સોડા લાવ્યો છું ને બકાલો લાવ્યો બટેટા ને મરસા ને કોથમરી ને એવું. ઓલામાં કંઈક ફનસ છે પછી તુરિયા છે કેરિયા છે કેળા છે એવું બધું લાવ્યા છે ને. કેવલ રીસન ત્યાં દેવરાવશે તો કવરાવશે તો અહીં હુરાવા જઈશે. અને હવે હું સોડા પી લઉં એક અને પછી પાછું અમારે દેશી રસોઈનો વિડીયો બનાવવાનો છે. દેશી રસોઈ કાઠિયાવાડીમાં. ઓહો એ યાર થાકી જાવ હાવ. આપણે ઘરે આવી ગયા અને આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરવાની હતી ને ત્યાં ઘણા બધા મહેમાન આવી જાય. 2-3 તો તમને મહેમાન કોણ છે દેખાડી દઉં. અહીંયા જો અમાર માસી આવેલા છે, અમાર બાની ખબર કાઢવા. આમ જો મારા બા છે હા આવડા કેમેરો કરો. હા જો આવડા વિજુ બેન છે ને એના બેન મોટા. હા હવે અહીંયા અમાર બાથી મોટા છે આવડા આના માસી. અહીંયા બળુભાઈ બેઠા ને બળુભાઈ ના ઘરના અહીંયા જોવેરા પણ આપણે ફેસરી ઓલ કરી નાખેલ છે. અત્યારે ઘૂમતા તામ બેઠા મોટું દેખાડતા નથી અત્યારે પણ આપણે ફેસરી ઓલ કરી નાખેલું છે કે નહીં કરી જ નાખેલું. જો આવડા લગ્ન હતા તમને ખબર જ હશે. હા એટલે ખબર જ છે તમને બધાને. પણ હાલો હવે અત્યારેથી કઈ ઘૂમતા તામ ઉગાડતા નથી તો આપણે શું કરવું શરમાય એટલે ને ઉગાડતા તો સારું. હાલો આપણે છે ને બધા વ્યા થાય ને પછી રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. એટલે છે ને મહેમાન વ્યા જશે મારા વાલા. હવે અમારે કન્ટિન્યુ કામ શરૂ કરવાનું છે ને આપણે બનાવવાનું છે બટેટા ભૂંગળા વઘારીને બરોબર. તો દેશી સ્ટાઇલમાં જાણવાને જોવા મળશે. જો કે મારે હવે કહેવું નથી તમને બધાને જોવાનું લિંક આપેલી છે એવું નથી કેવું. મોજ આવે તો જોવા જાજો નકર પછી કાંઈ નહીં યાર. કેમ કે આપણે જેટલું કહીએ એટલું બધું ખોટું થાય છે. અમારે કીધું થતું નથી
અમારે કીધું થતું હોય ને તો સૌથી પહેલાં તમે એમ કહી કે ધાઈના વિડીયોમાં લાઈક હોય, બાકી અમારી લાઈક કેમ નથી થતી, તો એથી તમે કોઈ લાઈક કરતા નથી. પણ કાંઈ વાંધો નહીં, તો હવે ઇન્ટરવ્યૂ આપી દઈએ ફટાફટ ને કરી વિડીયો શરૂ. પણ દેશી રસોઈ કાઠિયાવાડીમાં એમાં બનાવવાનું છે. આમાં તો આપણે કટકા ગમે એવા જે કામકાજ મહેમાન આ તે આસો ડૂસો આપણે બનાવવા કરતા હોય. અને જોવા ઇન્ટરવ્યુવાળા હાલ ઇન્ટરવ્યુવાળા જોવા લે બસ વૈજા સરસ છે આ બીજો વિડીયો તો અને વરસાદ આવ્યો થઈ ગયો, પણ વરસાદ ત્યાં આવતો નથી. પણ ચાલો તો અમે બહાટી કામ શરૂ કરી દઈએ. આપણે બટાટા ભૂંગળાનું કામ શરૂ છે ને આપણે છે ને ધનજીભાઈ કૃષ્ણ નેનજી તેને પર રમતા, પણ નેનજી છે ઘરે અને ધનજીભાઈ એને બનાવ્યું છે. તમને બતાવું હું કેવું મસ્ત બનાવે રમકડા જેવું. જુઓ હાલો હું બનાવ્યું કહેવાય ધનજીભાઈ? ભાગલાઈ કહેવાય ને હેપી બર્થડે કહેવાય. બાકી કોરો પીણા ઉપર નાખી દીધા ને એટલે બરાબર હરખા દેખાય નહીં. જુઓ આવી રીતના છે. આ વાટકાથી પડે, આ વાટકીથી પડે, અને આ વાટકાના છે, આ ડબલાના છે, આ રીતે કઈ વરસ ડબલાના છે. મસ્ત બને ભાઈ, સારી મહેનત કરી હો ભાઈ ધનજીભાઈ. આ ડબલા છે ને એવું બનાવે છે ને કા બધા. પછી અહીંયા જમો બને છે અમારે ફટાફટ બટેટા ભૂંગળા બટેટા ભૂંગળા આ તરીકે શું કરાય લે કઈશ કન્ટિન્યુઅસ ને બટેટા બની જશે આપણે મારા વાલા. ને તેલ મેક દીધું છે ખાવા છે બટેટા કેદું ના કેવલ નાનો સુટ્યો એ પછી ના કેતું ના બટેટા ખાવા થતા સાહેબ 2 વખત કોટડા જઈ એવા બટેટા ભૂંગળા મગાવ્યા, પાણીપુરી મગાવી, કાઈ નો લાવ્યા. લઈ તો દેખાય તો કેવા બનાવ્યો તે એની જેવો થોડા આપણને આવડે. કોટડા જેવા અત્યારથી કોટડા ના ખાતા હોય, કોટડા ને માથે ભાંગે ને એવા છે. લાઈ મારી પાસે એમ તો બહુ મસ્ત છે. વાત તરીકે ગઈ જો કોટડામાં છે ને ભાઈ આવા હોય કે ન હોય મને કઈ ખબર નથી. બાકી અત્યારે અમારી ઓલે અને અમે બનાવવાની 1 નંબર બનેલા છે. અને આ કેવા બનાવ્યા આપણે? લસણિયા છે પાછા. ને અહીંયા છે ને આપણે ઓલું તળવાનું છે તેલ તળવાનું છે એમ કહેતો હું તો. ભૂંગળા તળવાના છે. ભૂંગળા તળવાના છે ને મારું બેટું હું તો કહું તેલ તળવાનું. મને આમાં મારું દિમાગ ફરી ગયું ને આમ જો ઝમરૂક કેવું છે મારા વાલા જોવો છે ને ગઈ. હાય વાહ ભાઈ કેમ છે હા. અને નાનું નથી હો ફેમિલી, તમને બતાવું મારા હાથ પડખે રાખીને જવું છે. જોરદાર છે અને મોટું છે. તો બિને રહેજો, મજા આવે છે. મજા આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને ભૂંગળું છું હાલો તેલ ઊનું થઈ ગયું ને તો થોડી ખમવું દો ઠીક. ચાલો તો હવે ફટાફટ કામ કરી છે ને પછી ભૂંગળા અને બટાટાનો પ્રોગ્રામ ચાલશે. તો નેક્સ્ટ લેવલની મજા આવે તો હા, અને મજા આવે તો હા. મારે છે ને એક એમ કરું સાહેબ લાવીને જતા ને એટલે આમાં છે ને કાલે આ ફેરે આવતી કે પાણી પીરી ખાવાનું થાય કે પાણીપુરી બાપા ખાવાનું તો સીધે પાણીપુરી. એ તો પાપડ છે. આ છે ને ભાઈ અમારા અવલબેન અને રાજુ પટેલ એને ગિફ્ટમાં પાપડ અને ઓલા ભૂંગળા આપ્યા ને અમારા આજમાં મેળ આવી ગયો. થેન્ક યુ અવલબેન ને રાજુ પટેલ, તમારો આભાર 2 જણાનો. કેમ કે અમારા જો અત્યારે જો કે 5 રૂપિયાના અથવા 50 રૂપિયાના લેવા પડતી, બસ પૈસા તમારો આભાર, થેન્ક યુ. પછી હવે છે ને મજા આવે ને તો હા, ન મજા આવે ને તો કાંઈ આપણે છે ને બધું કામ થઈ ગયું છે અમારા વાલા. કાંઈ ઘટે નહીં, ઘટવા દેવાનું એવું કામ થઈ ગયું. છોકરા બોકરા બધા જમીન આમ જોવા અહીંયા હાવ જગ્યા થઈ જશે ખાલી ખમ. અને અમારે કેવલભાઈ તો લાગી જશે, બહુ તકલીફ નથી. તાવ બાવ એક વખત આવ્યો નથી, 3 એરિશન દીધા તો રમ્યા છે અંગૂઠા શું હે છે અત્યારે. અને તું તારું કામ બોય કર. અને ઓલા પણ જો ભેંઈ ધોવાનું કામ શરૂ છે. તો ભેંઈને નહીં પણ ટીનુને સોડે છે દોવા માટેથી, એટલે કે મમ કરો એમ હાલો સમજી ગયા. પછી હા પડી જાય રાંધવાનું બાકી છે. એટલે શું છે રેન ત્યાં માથે ઉતારે ને આપણી માં તો ન ઉતરે ગઈશ. નકર છે ને ખબર છે ને ભાઈ બહાટી બોલી ગઈ. કઈ વાંધો નહીં. ને ફેમિલી આજ મેં એક ફૂલ ઉગડ્યું મારો ભાઈ નેક્સ્ટ લેવલનું મસ્ત. અને જુઓ કેમ છે. ઓ એ કઈ ઘટે જ નહીં મારા વાલે, એવું 1 નંબર ઉગડ્યું છે. વાત કરો લે ઉભી રહેતો તું તોડો વળી. હા એ બધાને કોળ છે ને બધી જગ્યાએ ફૂલઝાડ કોળ્યા છે. બધા ગુલાબ એક કોળી ગયા છે. હા એ
ઈ કોયડું છે બધી હા ઈ બધું તરકામ કોઈ કરે તો ઉઈ દાદા લે કેમ એમ તો મને નજર પડી જાય વૈયા હતા માર દો એને ધવરે જાય એવું છે તો આ ફૂલડા બધા ઉગડે છે ગાઈસ ને આ ફૂલ બહુ મસ્ત છે તો મને મજા આવી ગઈ અચ્છા કોઈ વેમમાં રહેતા નહીં કે ખાલી ફૂલ ઝાડત આવે એમ ઓલા ફૂલડા ઉગડે હું તમને બતાવું કે એવી મારી ફેવરિટ વસ્તુ આવીને આમ જુઓ એક કારેલું મેક લઉં મારા વાલા આ મને બહુ ગમે મારો બહુ પ્રિય છે કેમ ખબર મને યાર મજા જ આવે રાખે આ કડવું ખાવું ને તો બહુ મજા આવે અહીંયા જરૂર આપણે વેસા તેલીને ખાઈને એની કરતાં ઘરના હોય ને તો બહુ ઇમ્પોર્ટન્ટ લાગે ને મને યાર બહુ મજા આવે હું ખાઉં છું કારેલા હતે પણ કેટલા વાગ્યા કોક સમય જોઈ લો તો મને જોતા આવડતું નથી તો ફેમિલી આપણે વાળું પાણી કરીને નવીરા થઈ જશે હાવ નીરા થઈ જાય આજમાં તો મોડું ઘણું બધું શીખ્યું આજમાં તો શાક છોકરા બધા હોઈ જશે વાળું પાણી કરીને બધા હોઈ ગયા કામે બધું ઉકળી ગયું છે અને મોડું પણ ઘણું બધું થઈ ગયું છે અને આપણે વિડીયોનું એડિટિંગ હજી બાકી છે તો વિડીયોનું એડિટિંગ કરવા મળીએ અને આપણે વિડીયો પણ અહીં પૂરો કરી દઈશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય